હવે સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતીમાં પણ ખાનગીકરણ. કચ્છમાં શિક્ષકોની ભરતી હવે સામાજિક સંસ્થાઓ કરશે. શિક્ષકોની ઘટ હોવાથી હવે ટ્રસ્ટ શિક્ષકની ભરતી કરવાની કામગીરી કરશે. મુન્દ્રામાં સરકારી શાળાઓમાં ઘટતા શિક્ષકો સામાજિક સંસ્થા ભરશે. એક તરફ શિક્ષકોની ભરતી નથી થતી, બીજી તરફ ખાનગી ભરતી. મુન્દ્રા તાલુકામાં શિક્ષકોની ભરતી સામાજિક સંસ્થા કરશે. શ્રી સર્વ સેવા સંઘ ભુજ દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવશે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી કરાશે. વર્ષ 2025-26 માટે હંગામી ધોરણે 150 જગ્યાઓ ભરશે. 9,000 રૂપિયાના માનદ વેતનથી શિક્ષકોની ભરતી કરાશે. સ્વર્ગસ્થ તારાચંદ છેડાના પુત્ર જીગર છેડાની સંસ્થા ભરતી કરશે. ભાજપ નેતા અને પૂર્વ રાજ્યમંત્રી દિવંગત તારાચંદ છેડાના પુત્ર જીગર છેડા છે સંસ્થાના પ્રમુખ. સંસ્થા ભરતી કરવાની છે ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું સરકાર એની શાળાઓમાં શિક્ષકો નથી ભરી શકતી એટલે ટ્રસ્ટોએ આ કામ કરવું પડે છે? એક તરફ જે નોકરી વાંચુકો છે કે જે નોકરીની આશા રાખીને બેઠું છે કે સરકારી નોકરી મળી જાય, સરકારી નોકરીમાં સરકારી શિક્ષકોની ભરતી કરે, ત્યારે હવે તેમાં પણ ખાનગીકરણ એક સૌથી મોટો સવાલ છે. કચ્છમાં શિક્ષકોની ભરતી હવે સામાજિક સંસ્થાઓ કરશે. કારણ કે એક આજે તમારી ટીવી સ્ક્રીન પર તસવીર તમે જોઈ રહ્યા છો. તો આપણી સાથે મુકેશભાઈ ભટ્ટ જેઓ આ સંસ્થાના છે, એમની આપણી સાથે ફોન લાઈન પર છે. મુકેશભાઈ, એક પોસ્ટર છે કે જે શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે, આ સંસ્થા કરનાર છે. કેવી રીતે ભરતી કરશો? સર, અમારી સર્વ સેવા સંઘ કચ્છની બહુ મોટી સંસ્થા છે અને અમારે જે તે સમયના પ્રમુખ તારાચંદભાઈ જગદીભાઈ છેડા, તેઓ એક સમયના આપણા ગુજરાત સરકારમાં રાજ્યમંત્રી તરીકે પણ અહીંયા રહી ચુક્યા છે અને અત્યારે એમના નિધન પછી એમના પુત્ર જીગરભાઈ છેડા અમારી સંસ્થાના અધ્યક્ષ છે અને એના માર્ગદર્શન અને એના તરીકે અમે લોકો મુન્દ્રા તાલુકામાં અમારા લગભગ 150 શિક્ષકોની જે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ઘટ છે એવું અમને માહિતી મળી છે અને એ માહિતીના આધારે અત્યારે પ્રથમ સત્ર માટે અમારી સંસ્થા એક શિક્ષકના 9,000 રૂપિયાના સેલેરીથી અમે બિલકુલ પ્રવાસી શિક્ષક જેવું વિદ્યા સહાયક તરીકે અમે લોકો અહીંયા નિમણૂક આપશું અને મીનવાઇલ ત્યાં સુધી અમે સરકારના સહયોગમાં આ કામ કરી રહ્યા છીએ અને સરકારના જે અધિકારીશ્રીઓ છે ભુજમાં એમના પાસેથી એ માટેની જરૂરી મંજૂરીઓ અમે મેળવી લીધી. તો એ મંજૂરી કોની પાસેથી મેળવવાની હોય? અહીંયા સર પ્રાથમિક શાળા માટે અમારે જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પાસેથી અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક માટે અમે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પાસેથી આ અંગેની માહિતી મંજૂરી લીધી. તો એ મંજૂરી મેળવવા માટે કેટલો સમય લાગે? અને એક બીજો પણ મને સવાલ છે કે એવી કોઈ જોગવાઈ ખરી કે કોઈ ટ્રસ્ટ પોતાના નિમેલા શિક્ષકો સરકારી શાળામાં મૂકી શકે? જી સર, એટલે આ છે ને એવું છે કે સરકારને જ્યાં સુધી રેગ્યુલર શિક્ષકોની ભરતી નહીં થાય ત્યાં સુધી એટલે કે પ્રથમ સત્ર માટે અમે સરકારને સહયોગ આપી રહ્યા છીએ કે એના પેમેન્ટ જે થશે માસિક પગાર એ અમારી સંસ્થા પેજ કરશે અને અમે સરકારના સાથે રહી અને સરકારના અધિકારીશ્રીઓ પાસેથી એની પર્સનલ મંજૂરી મેળવી અને મંજૂરી આપે એટલે અમારા જે શિક્ષકો છે એ ઓટોમેટિક અત્યારે તેમના સાથે થઈ જાય ને સર, એટલે એવું કરી શકાય. આપણે તો સરકારને સહયોગ કરવાની અમારી ભાવના છે. બિલકુલ. મુકેશભાઈ, આપ જોડાયા, આપનો આભાર. આપણી સાથે ફોન લાઈન પર કચ્છના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા પણ છે. ભૂપેન્દ્રસિંહ, આજે એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક સંસ્થા શિક્ષકોની ભરતી કરશે, એ વિશે આપનું શું કહેવું છે? પહેલા તો આપણી સાથે સંસ્થાના પણ હતા કાર્યકર્તા, તેમનું કહેવું છે કે તેમણે શિક્ષણાધિકારી પાસેથી પરવાનગી મેળવી છે. હા, સાચી વાત છે. એકચ્યુઅલી જે અમારો મુન્દ્રા તાલુકો છે તો મુન્દ્રા તાલુકા માટેથી ને અમારા કચ્છ જિલ્લા જે સર્વ સેવા સંઘ છે એના દ્વારા આ એક સરસ ઉપક્રમ એમને આયોજિત કર્યો છે કચ્છ જિલ્લાના બાળકોને ધ્યાને લઈને અને અમારા માનનીય ચેરમેન સાહેબ સાથે પણ આ સંસ્થાને પરામર્શ થયેલો હતો એટલે ચેરમેન સાહેબે અમારા ધ્યાને મૂક્યું અને એ રીતે અમે વચગાળાની અંદર જો કે હવે ટૂંક સમયમાં આપણી સરકારી ભરતી પણ મતલબ પૂર્ણ થવાની તૈયારીમાં છે પણ એમાં જે આશરે સરેરાશ કદાચ 20-25 દિવસ જેવો સમય લાગે એમ છે એટલે
એટલે એ રીતે વચગાળાની અંદર એક સારી વ્યવસ્થા ગોઠવાઈ છે. તો ભૂપેન્દ્રસિંહ, સવાલ તો એ પણ થઈ રહ્યો છે કે એનો અર્થ અહીં સ્પષ્ટ થઈ રહ્યું છે કે સરકાર ભરતી નથી કરી રહી અને શિક્ષકોની ઘટ છે. શિક્ષકની ઘટ છે અમે સ્વીકારીએ છીએ, પરંતુ ખરેખર અંદર ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગનો માનનીય બંને આપણા આદરણીય મંત્રી સાહેબનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે ખરેખર કચ્છ જિલ્લાની જે વર્ષોની જે ઘટ હતી એના માટે 4100ની ભરતીનો જે ઐતિહાસિક નિર્ણય અને મુખ્યમંત્રી સાહેબ અને એમની ટીમ દ્વારા લેવામાં તો આવ્યો છે. ભૂપેન્દ્રસિંહ, શિક્ષકની ઘટ હતી તો તમે સરકારમાં એ વિશે રજૂઆત કરી હતી? હા, એમાં મતલબ એ રીતે જેમ અમારું ડિપાર્ટમેન્ટલ જે રીતે અમારા વડી કચેરી સાથેના અમે પરામર્શનમાં હતા અને એ રીતે શું છે કે કચ્છ જિલ્લો એ આમ તો ઘણા વખતથી ભરતીના જિલ્લા તરીકે ઓળખાય છે, કારણ કે અહીંયા શાળાઓની સંખ્યા પણ વિશેષ છે અને મતલબ સ્થાનિક ઉમેદવારો ઓછા હોતા બહારના ઉમેદવારો અહીંયા વધુ પ્રમાણમાં ભરતી થતા હોય છે. એટલે દર વર્ષે એ રીતે જયારે એમને એમની સિનિયોરિટીના આધારે કે બીજી કોઈ પણ બાબતના આધારે એમને જયારે પોતાના વતનના જિલ્લાની પસંદગીની તક મળતી હોય છે ત્યારે સ્વાભાવિક છે કે અહીંથી સારી એવી સંખ્યામાં ગુરુજનોની ગત વર્ષે અને આ વર્ષે પણ જિલ્લા પણ ભૂપેન્દ્રસિંહ, સરકારી શાળામાં શિક્ષકોની ભરતી કરવા માટે કોઈ ટ્રસ્ટ કે કોઈ સંસ્થાને કામ આપવું પડે એ કેટલું યોગ્ય? એનો મતલબ તો એ થયો ને કે સરકારી સંસ્થાઓ સક્ષમ નથી. ના, કામ આપ્યું નથી, પરંતુ મને કહેતા આપના માધ્યમથી આનંદ થાય છે કે ખરેખર કચ્છ જિલ્લાનું જે ઉદાહરણ છે ખરેખર બધાને માટે પ્રેરક છે કે અહીંયા સારી એવી સંસ્થાઓ છે કે જેનામાં હૃદયમાં સમાજ પ્રત્યે ભાવ છે, સમાજના કલ્યાણ માટે, વિદ્યાર્થી કલ્યાણ માટે, શાળાના ઉત્કર્ષ માટે. એટલે કચ્છ જિલ્લાની સંસ્થાઓ ખરેખર કચ્છમાં આમ તો આમ આપણે કહીએ છીએ કે ભાઈ ખરેખર રણ છે, પરંતુ રણની અંદર આવી વીરડી સમાન સંસ્થાઓ છે ખરેખર સમગ્ર હું તો કહું છું કે વિશ્વ માટે પણ એક બિલકુલ તમે કહી રહ્યા છો કે આવી સંસ્થા એ ઉત્તમ ઉદાહરણ છે, પરંતુ આ સરકારી શિક્ષણ વિભાગ માટે શરમજનક નથી કે કોઈ સંસ્થા શિક્ષક નિમીને સરકારી શાળામાં કામ કરવા માટે મોકલે છે? ના, એવું મતલબ સરકાર તરફથી એવો કોઈ આગ્રહ છે જ નહીં. માની લો કે જે કંઈ કોઈ પણ આપણે સમજીએ છીએ કે રસોડાની અંદર ગૃહિણી લોટ બાંધે અને લોટનો આટો બને, આટાનો લોટ બને અને એમાં જે લોટ બાંધેલો એમાંથી રોટલી બનતા થોડોક સમય તો લાગે જ. એટલે પ્રોસેસ તો ઘણા સમયથી ચાલુ જ છે. અત્યારે મેરિટની પ્રક્રિયા પણ સતત મતલબ પ્રોગ્રેસમાં છે અને હું માનું છું ત્યાં સુધી લગભગ 75 થી 80% કામગીરી એમાં પૂર્ણ થઈ છે, પરંતુ થોડાક સમય માટે પણ આ રીતે અમને મદદ મળે એ માટે એક ઉત્તમ નિર્ણય લેવાયો છે. તો પછી તો સરકાર પણ પ્રવાસી શિક્ષક નિમી શકતી હતી ને? મતલબ કચ્છ જિલ્લાની અંદર જે અમારી ટોટલ જે 4700 અને 45 જેટલી ઘટ છે તો એની અંદર અમારી 4100ની ભરતી થઈ ગયા પછી જે ઘટ થશે મને મંત્રી સાહેબે પણ કહ્યું છે કે તમામ જે જગ્યાઓ છે જ્ઞાન સહાયકથી પૂર્ણ કરવામાં આવશે. બિલકુલથી. તો આ કયા નિયમ અનુસાર આ રીતે મંજૂરી આપવામાં આવી છે અને કયા નિયમમાં આવી જોગવાઈ છે એ પણ હું જાણવા માંગીશ. એટલે એમાં તો કચ્છ જિલ્લાની જે અત્યારે હાલ જે જરૂરિયાત છે એને ધ્યાને રાખી અને મતલબ એક કોઈ શૈક્ષિક સંસ્થા કોઈ સારું કાર્ય કરવા પ્રેરિત થતી હોય તો એમાં મૂળ ભાવના એક લોક કલ્યાણની, વિદ્યાર્થી કલ્યાણની, સમાજ કલ્યાણની ભાવના છે. કાલે ઉઠીને કોઈ બીજી શાળા કે કોઈ બીજી સંસ્થા આવી રીતે મંજૂરી માંગશે તમારી પાસે કે અમારે પણ અમારા શિક્ષકો મોકલવા છે તો તમે આપશો? ભૂતકાળની અંદર આ તો આપના માધ્યમથી મને કહેવાનું ગમશે કે કચ્છ જિલ્લામાં મતલબ ઘણી વખત આવી સંસ્થાઓ આગળ આવી છે અને જ્યારે કચ્છ જિલ્લાને કોઈ પણ બાબતમાં જ્યારે જરૂર પડી હોય ત્યારે હંમેશા આવી સંસ્થાઓએ ઉદાર હાથે આગળ આવી અને એમને ઉત્તમ ભૂમિકા ભજવી છે. ઓકે, તમે કહી રહ્યા છો કે તમે શિક્ષકની ઘટ માટે તમે રજૂઆત કરી છે અને 80% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, તો તમને શું લાગે છે કે ક્યારે ભરતી થશે કાયમી શિક્ષકોની? હા, કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હવે હાથ વેતમાં જ છે અને ટૂંક સમયમાં જ કચ્છ જિલ્લાને નિયમિત ગુરુજનો મળી જશે. જે કચ્છ જિલ્લો છે એમાં કાયમી શિક્ષકોની કેટલી ઘટ છે? મેં અગાઉ જ આપને જણાવ્યું પ્રમાણે અત્યારે હાલ જે રીતે કચ્છ જિલ્લાની અંદર જે જિલ્લા ફેરબદલી થયેલા ગુરુજનોને બાદ કરીએ તો ચોખ્ખી ઘટ 4745. બિલકુલ ભૂપેન્દ્રસિંહ, આપ વીટીવી સાથે જોડાયા, આપનો આભાર. તો આપણી સાથે કોંગ્રેસમાંથી મનીષ દોશી ફોનલાઈન પર જોડાયા છે. મનીષભાઈ, કચ્છમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.
જિલ્લા શિક્ષણ અધિકારી પણ ફોન લાઈન પર હતા. તેમનું કહેવું છે કે ખૂબ ઉત્તમ ઉદાહરણ છે કે એક ખાનગી સંસ્થા કે જે શિક્ષક નિમીને શાળામાં મોકલશે કામ કરવા માટે. આપની પ્રતિક્રિયા. જે રીતના વીટીવીની સ્ક્રીન ઉપરના એક્સક્લુઝિવ દ્રશ્યો એ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર અને સદંતર નિષ્ફળ નીવડેલું શિક્ષણ વિભાગના કારનામાને ઉજાગર કરે. આ એટલા માટે હકીકતનામું છે કે શિક્ષણ વિભાગને વારંવાર કચ્છના લોકોએ, કચ્છના આગેવાનોએ રજૂઆત કરી. કોંગ્રેસ પક્ષે આ મુદ્દાને આક્રમકતાથી રજૂ કરી. કોંગ્રેસ પક્ષ ઈચ્છે છે કે કચ્છ જેવા અંતરિયાળ વિસ્તારની અંદર શિક્ષકોની ભરતી થાય, પણ લાંબા સમયથી ગુજરાતમાં 40,000 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી હોવા છતાં ગુજરાતમાં ભરતી નથી કરવામાં આવતી અને એમાંથી ખાસ કરીને કચ્છમાં 4,000 કરતા વધુ શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છતાં કચ્છને અન્યાય કરવો, ગુજરાતને અન્યાય કરવો એ ભારતીય જનતા પાર્ટીની નીતિ મુજબ અત્યારે ચાલી રહ્યું છે. અને એના ભાગરૂપે જયારે કોઈ ખાનગી સંસ્થા સેવાના નામે આ રીતે ભરતી કરે, મને તેમ લાગે છે આનાથી મોટી આપણી કમનસીબી કઈ હોઈ શકે. સરકાર ભરતી કરવા નથી માંગતું. જિલ્લાના પંચાયતનો વિભાગ, એની ત્યાં સ્થાનિક આગેવાનો છે, આપણું વહીવટી તંત્ર છે, સ્થાનિક શિક્ષકોની ભરતી નથી કરવા માંગતું અને હવે ટ્રસ્ટ ભરતી કરશે. આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના નામે ગુજરાતના યુવાન યુવતીનું શોષણ થાય છે. 50,000 જેટલા ટેટ પાસેલા યુવાન યુવતી લાંબા સમયથી પોતે નોકરી માટે રાહ જોઈને બેઠા છે. સરકાર એક તરફ શિક્ષકોની ભરતી નથી કરતી, યુવાનોને અન્યાય કરે છે, ઉચ્ચ શિક્ષિત યુવાન યુવતીઓને અન્યાય કરે છે, અને બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારના બાળકોને, ખાસ કરીને દીકરીઓના શિક્ષણ ઉપર મોટી અસર થાય છે. શિક્ષક વિનાની શાળા ચાલી રહી છે. મને એમ લાગે છે આ ઘણી ગંભીર ચિંતા. થોડી પણ શરમ હોય ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, થોડી પણ શરમ હોય તો આવા હથકંડા અપનાવવાનું, આવા નાટક કરવાનું બંધ કરે. સરકાર કરોડો રૂપિયાના શિક્ષણના બજેટની મોટી મોટી જાહેરાતો કરે અને બીજી બાજુ શિક્ષણને ખાનગીકરણ કરીને ગ્રામ્ય વિસ્તારના બાળકોનો શિક્ષણનો અધિકાર છીનવી રહી છે. એક તરફ કોંગ્રેસની કેન્દ્રની સરકાર ડોક્ટર મનમોહનસિંહજીના શાસનમાં શિક્ષણ, એજ્યુકેશન ફોર ઓલ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન, 6 થી 14 વર્ષના બાળકને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર આપ્યો. બીજી બાજુ ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણનો અધિકાર છીનવી રહી. ત્યારે હું વીટીવીના માધ્યમથી વિનંતી કરું છું કે સરકાર નાટક કરવાનું બંધ કરે. મેં સીઓને પણ સાંભળ્યા, અહીંયાના અધિકારીઓ પણ એક કેસેટ વગાડે છે. અરે ભાઈ, તમે ભરતી નથી કરી. 50,000 યુવાન યુવતી તૈયાર છે, ઉચ્ચ શિક્ષિત છે, 1 લાખ જેટલા પીટીસી ધારકો ગુજરાતમાં છે. તમે સારા શિક્ષકોની ભરતીની વ્યવસ્થા નથી કરતા. એનો મતલબ સરકારની નીતિને નિયતમાં ખોટ છે અને એના કારણે કચ્છ સહિત સમગ્ર ગુજરાતના શિક્ષણને મોટું નુકસાન થાય છે. જે શિક્ષણમાં ગુજરાત સમગ્ર દેશની અંદર 9મા અને 11મા ક્રમાંક હતો, આજે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારના પાપે ગુજરાત શિક્ષણમાં 19મા અને 21મા ક્રમાંકે ધકેલાઈ ગયું છે. જી બિલકુલ. મનીષભાઈ, આપ વીટીવી સાથે જોડાયા, આપનો આભાર. તો સાંભળ્યું તમે, સેવા જે આ સંસ્થા કર્મચારી છે એ પણ આપણી સાથે જોડાયા હતા. આપણી સાથે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી પણ ફોન લાઈન પર હતા. સાથે કોંગ્રેસના નેતા મનીષ દોશીની પણ પ્રતિક્રિયા તમે સાંભળી. સરકાર પર અને ભાજપ પર સ્પષ્ટ આરોપ લગાવ્યા છે મનીષ દોશીએ. બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી કહી રહ્યા છે કે અમે મંજૂરી આપી છે પરંતુ અમે કામ નથી આપ્યું. સંસ્થા સામેથી આગળ આવીને આ કામગીરી કરી રહી છે, જે ઉત્તમ ઉદાહરણ છે. બીજી તરફ તેમણે ઘટ હોવાની વાત પણ સ્વીકારી છે કે કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ છે અને આ અંગે રજૂઆત પણ કરી છે. તો એક તરફ ટેટ પાસ જે ઉમેદવારો છે, નોકરી વાંચુકો છે કે જે નોકરીની રાહ જોઈને બેઠા છે કે સરકારી ભરતી થાય, કાયમી શિક્ષકોની ભરતી થાય, અને બીજી તરફથી કચ્છમાંથી આ એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જ્યાં એક ટ્રસ્ટ શિક્ષકોની ભરતી કરશે 9,000ના માનદ વેતનથી અને આ જે શિક્ષકો છે તેમને પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કામ કરવા માટે મોકલશે.